જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બાપુ એક પ્રશ્ન હતો. હા બોલો. पूरा देखन जो में चला, હા कबीर खड़ा बाजार में, હા मांगे सबकी छे। બે સાખી છે આ, બરાબર ને? हाँ हाँ સારું, ધ્યાનથી. તો શું આમ હા હા બરાબર, તમારે સમજવું છે એમ? हाँ हाँ સારું આના વિશે સમજાવો ને. હા સારું, ધ્યાનથી સાંભળજો. હા ભગત, આ બે વાણી તમે એવી પૂછી છે જે ઢોંગી પાખંડીઓની પોલ ખોલી નાખે છે, બરાબર? મસ્ત બે સાખીઓ છે. પહેલી સાખી છે, બુરા દેખન જો મેં ચલા, बुरा न मिलिया को, बुरा देखन जो मैं चला, बुरा न मिलिया को, दिल खोजा जब आपना, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. આ પહેલી સાખી, બરાબર? પૂરું ધ્યાનથી સાંભળજો. ઢોંગી પાખંડીઓનું અહીં પોલ ખુલી જાય છે. બીજી સાખી તમે કીધું એ કબીર ખડા બાજાર મેં, એ પૂરી સાખી છે. कबीर खड़ा बाजार में, मांगे सब की खैर, ना किसी से दोस्ती, ना किसी से बैर, कबीरा ना किसी से બે સાખીઓ ટોપ છે. જોજો, પહેલી સાખી જે છે એનો અર્થ છે, સંત કબીરજી કહી રહ્યા છે કે બુરા દેખન જો મેં ચલા, બુરા ના મિલ્યા કોઈ, દિલ ખોજા આપના તો મુझसे बुरा ना कोई. સંત કબીરજી એ તો સાચા હતા, હે, એની અંદર કોઈ બુરાઈ નહોતી. એ લોકોને ઈશારો કરી રહ્યા છે કે ભાઈ તમે બીજાની ખરાબી જોવા કરતાં પોતાની અંદર જોવો કે તમે ક્યાં ઊભા છો, તમે શું કરો છો, તમારા શું ધંધા છે. આ બુરા દેખન જો મેં ચલા, બુરા ના મિલ્યા કોઈ, ખરાબ માણસ હું જોવા નીકળો પણ કોઈ ખરાબ મળ્યો નહીં. દિલ ખોજા જબ આપના, મારી અંદર મેં તપાસ કર્યું, મારા હૃદયમાં મેં દિલમાં તપાસ કર્યું તો ખરાબી તો મારી અંદર જ છે, બુરાઈ તો મારી અંદર જ છે, બરાબર? તો આ સંત કબીરજી વાણી શું કહેવા માગે છે કે જે કોઈ ઢોંગી પાખંડી ગુરવાઓ બનીને ફરી રહ્યા છે એને આ લાગુ પડે છે. આ એનો ઢોંગ પાખંડ છે. સંત કબીરજી સ્વયં કહી રહ્યા છે કે ભાઈ જગતમાં ક્યાંય ખરાબી નથી, કોઈ ખરાબ નથી, ખરાબી આપણી અંદર છે. આત્માને ઓળખાવા નીકળી પડ્યા છે, આત્મ જ્ઞાન લઈને નીકળી પડ્યા છે, મુક્તિ મોક્ષના ટોપલા ભરીને નીકળી પડ્યા છે, હે, પોતે સંતનું લેબલ લગાડીને નીકળી પડ્યા છે, હે, અને આખા જગતની બુરાઈ કરે છે. ફલાણો ધર્મ તો કે ખોટો, આ ધર્મ તો કે ખોટો, રામ તો કે એની મુક્તિ નથી થઈ, કૃષ્ણ તો કે એની મુક્તિ નથી થઈ, શિવ તો કે એની મુક્તિ નથી થઈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ તો કે એની મુક્તિ નથી થઈ, હે, દેવી દેવતાને ઉતારી પાડવા. ટૂંકમાં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મધારાના સંતોને ઉતારી જ પાડવાનો ધંધો, ઈર્ષા નિંદા ટેક્કા ટિપ્પણીમાં જ આખી જિંદગી લાગી જાય છે. એમને આમ એની વાહે જ મથે છે. દુનિયાભરની બુરાઈ લઈને બેઠા છે, બધાની બુરાઈ જ જોતા ફરે છે. તો કોની અંદર બુરાઈ છે? શું એ આત્માને ઓળખો છે? નહીં. જાણજો, આવા ઢોંગી પાખંડીઓને આત્માને ઓળખાવી નીકળે પડ્યા છે, આત્માને આંગળી મૂકીને દેખાડવા નીકળી પડ્યા છે, આત્મજ્ઞાન દેવા નીકળી પડ્યા છે. બધાય ઢોંગી પાખંડી છે.
સ્વયંને ખબર નથી. માનો મત જાનો એટલે હું કહું છું એ કેક મને આત્મ અનુભવ થઈ ગયો માની નહીં લેવાનું, મને આત્મનો ઓળખાણ થઈ ગઈ માની નહીં લેવાનું. એ તમને ફસાવાના ધંધા છે. દુનિયાભરની બુરાઈઓ લઈને બેઠા છે, દુનિયાભરના ધર્મોની બુરાઈઓ કરતા ફરે છે અને પાછા ઘેર અમે આત્મજ્ઞાની છે, અમને આત્મજ્ઞાન થઈ ગયું, અમને આત્માની ઓળખાણ થઈ ગઈ. તો આખી દુનિયાની હું ઝંઝટ લઈને બેઠો, બીજા ધર્મોની ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી, ખેદ, ખોદણી, વાદ વિવાદ, તર્ક વિતર્કમાં જ પડ્યા છો અને પાછા કહો છો કે અમને આત્મજ્ઞાન થઈ ગયું છે. આત્મજ્ઞાન અમે કરાવીએ, આત્માને અમે ઓળખાવીએ, ઢોંગ છે, પાખંડ છે. આ દુનિયાભરની બુરાઈ તેની અંદર પડી. જેની અંદર બુરાઈ હોય એને બધાય બુરા દેખાય, ચોરને બધાય ચોર દેખાય, કામીને બધાય કામી દેખાય, અહંકારીને બધાય અહંકારી દેખાય, હે ઈર્ષા નિંદાળુને બધા ઈર્ષા નિંદાળું દેખાય. એટલે જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ, જેવી એની દ્રષ્ટિ બની ગઈ છે, જેવું એની અંદર ભરાઈ ગયું છે એવું જ એને દેખાય છે. બરાબર, એવું જ એને દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. એક સાધુ હતા, પૂર્ણ ભક્તિ એને નહોતી લાગી અને ભક્તિના માર્ગે ચાલતા હતા. અને એ સવારમાં 10 વાગ્યા હશે એટલે સમુદ્ર કિનારે ફરવા માટે ગયા. સાધુ હતા, પૂર્ણ થાય તો ન થાય એટલે એ ભક્તિ લાઈનમાં હાલતા હતા. એને એમ થયું કે આ સંસારનો ત્યાગ કરી અને ભક્તિ લાઈનમાં લાગી જાઓ. હવે દરિયા કિનારે ફરવા ગયા તો ત્યાં એક દીકરી, એક યુવાન દીકરાનું માથું ખોળામાં રાખી અને બેઠી હતી. અને યુવાન છોકરો જે હતો, યુવાન દીકરો હતો, એ આરામ કરી રહ્યો હતો. અને બાજુમાં એક દારૂની બોટલ પડી હતી, ખાલી બોટલ. હવે આ સંત ફરતા ફરતા ત્યાં ગયા. હવે સૂર્ય નારાયણ બહાર આવી ગયા હતા, 10, 10:30નો ટાઈમ થઈ ગયો હતો. બરાબર, એટલે ચોખ્ખું દેખાતું હતું. સંત ફરતા ફરતા ગયા. હવે જોયું તો એક જે દીકરી હતી, મતલબ એક લેડીઝ હતા, એના ખોરામાં માથું નાખીને એક જુવાન છોકરો સૂતો હતો. બરાબર, એટલે એને જઈને એ લેડીઝને કીધું, એ બહેનને કીધું કે બેન તમને શરમાઈ થાય તો કે કાં, કે આ સૂર્યનારાયણ ઉપર આવ્યા છે અને હું આ ધોળે દિવસે દરિયાના કિનારે આ જુવાન છોકરાનું માથું ખોરામાં લઈને તું હૂતી બેઠી છો ને એ હૂતો છે, હું આ બધું નાટક આદરું. ત્યારે એ બહેને કીધું કે મહાત્માજી, આ મારો દીકરો છે, અમે ખારવા છે, હું એની મા છું, મારો દીકરો દરિયો ખેડીને આવ્યો છે. બરાબર, આ ટાઈમે આવે છે એટલે હું રોજ અહીંયા આવતી, આ 2-4 દિવસે આવ્યો છે, ભૂખ્યો થયો હશે એટલે હું એના માટે જમવાનું લઈ આવી અને જમી લીધું. અને મારી પાસે કાંઈ બર્તન કે વાસણ હતું નહીં. બરાબર, એટલે આ દારૂનો એક શીશો ખાલી મારા ઘરની બાજુમાંથી આજુબાજુથી મને મળ્યો. એ દારૂના શીશામાં હું પાણી ભરીને લઈ આવી હતી અને મારા દીકરાએ આપી દો. અમારો દીકરો છે, હું એની માં છું. તરત એ સાધુને, જે હજી ભક્તિ લાઈનમાં આગળ વધવા જતા હતા, એને વિચાર આવ્યો, ઓહો હો પ્રભુ, આટલી બધી મારાથી ભૂલ થઈ ગઈ. આ સંકલ્પ મને ઉઠ્યો કેમ? અમે જોયા જાણ્યા વિચાર્યા વગર આની માથે કેમ મેં બુરી નજરથી જોયું, કેમ મેં એને ખરાબ કહી દીધા? એટલે ખરાબી તો મારી અંદર છે. તરત જ એના મા બાપને ઘરે જઈને એને કહી દીધું કે મારા લગ્ન કરી નાખો. ભક્તિ કરવું એ મારું કામ નથી, મારામાં જે સંશય છે, હે મારામાં ખામી છે. મેં જોયા જાણ્યા વિચાર્યા વગર સામેવાળાને મા દીકરો હતા અને મેં ઊંધું વિચાર્યું, ગલત વિચાર્યું, એટલે ઘરે જઈને લગ્ન કરી લીધા ભાઈ અને સંસારી બની ગયો, સાધુ બનવાનું પડ્યું મૂક્યું. એમ એક પણ સંશય સંકલ્પ બીજાના માટે ખોટો ઉઠે, તમારી દૃષ્ટિમાં દેખાય તો સમજજો તમારી દૃષ્ટિમાં દોષ છે, દોષિત દૃષ્ટિ છે, બુરાઈ તમારી અંદર છે, એટલે જગત તમને બુરું લાગે છે. સાચો સંત કોઈ દિવસ કોઈની ઈર્ષા, ટીકા, ટિપ્પણી, બુરાઈ કરતો નથી. 4000 ઓડિયો ક્લિપમાં એક પણ ઓડિયો ક્લિપમાં મારી બતાવી દેજો કે મેં કોઈ ધર્મની ટીકા ટિપ્પણી કરી હોય, જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટ્રિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, કે પછી નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી, વાળાવાળી, કોઈ પણ નહીં. તો એનો અર્થ એવો ન સમજ લેતા હું કોઈ સંત છું. બરાબર, કારણ કે હું સર્વધર્મ સંભાવ દ્રષ્ટિએ જોનારો વ્યક્તિ છું.
કોઈ દિવસ કોઈ ધર્મની ટીકા ટિપ્પણી કરાય નહીં. જો હું કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરું એટલે મારી અંદર બુરાઈ છે, એ છે ને છે એ સાબિત થાય છે. તો આમ બીજાની બુરાઈ જોતાં પહેલાં વિચારજો કે મારી અંદર કેટલી બુરાઈ ભરી પડી છે અને હું આત્મજ્ઞાન દેવા નીકળી પડ્યો છું, આત્માને ઓળખાવા નીકળી પડ્યો છું. એટલે પોતે પહેલાં સ્વયંની જાતને જાણજો કે મારામાં કેટલું પરિવર્તન છે, હું કેટલો સુધરો છું, હું શું કરું છું. બરાબર? આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન થયા પછી જ ગુરુ બનજો. બનતા નહીં નકર ગયા જ વર્ષના ચક્કરમાં પાપના પોટલા ન બાંધશો, ચેલી ચપાટા બનાવીને ધંધોલો ધડપીને જલસા ન કરતા. આત્મજ્ઞાન થયું હોય તો જ કહો છો ને. જેને આત્મજ્ઞાન થઈ જાય તો બોલતો જ નથી આત્મ પરમાત્મનું જ્ઞાન. ભીખા બાત અગમ કી કન સુનન માં નાહી, જો કહેશો જાને નહીં, જાને સો કહે નહીં. જે આત્મ પરમાત્મ શબ્દને જાણી લે બોલી જ નથી શકતો, બોલે છે ને થયું જ નથી. આ પાખંડ છે. બરાબર? આ બુરા સ્વયં ખરાબ છે. આખી દુનિયાની ખામી જોતા ફરે હે. પાછા કે મંદિરમાં ભગવાન નથી, વાં નથી ને એક બાજુ બોલે છે પરમાત્મા સર્વવ્યાપક છે, બીજી બાજુ એમ કહે છે કે મંદિર તો જળ છે, પાંચ તત્વો જળ છે. તો પાંચ તત્વોનો સહારો હું કામ લ્યો? શરીરનો દવા પીને મરી જાવ ને. હે, ધરતી માથે રહેવું છે, ધરતીમાંથી ઉગેલું અન્ન ખાવું છે, ધરતી તત્વનો ભાગ તમારી અંદર છે. હે, એને કાઢી નાખો ને ધરતી તત્વને પછી પછી પાંચ પ્રકૃતિને બધુંય રહેવું છે. પાંચ તત્વનો આ દેહમાં રહેવું છે ને પાંચ તત્વને બાદ કરવા છે. ઢોંગ પાખંડ ન કરશો. આ બધું નાટક છે. બરાબર? હવે અહીંયા પકડાઈ જાય કે આખી દુનિયાની બુરાઈ કરતા ફરે, સનાતન ધર્મોને જ ઉતારી પાડતા ફરે. હે, આ શું આ જાજાભાઈએ કોણ કરતું હોય ખબર? જાજાભાઈએ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દુશ્મનો શત્રુઓ વાળાવાળા આ ખાડા ખબોચિયાવાળા કરે. જાજાભાઈ કે સનાતન ધર્મને તોડવાનું એક માસ્ટર પ્લાનિંગ છે આ લોકોનું. વિશેષમાં બીજું કાંઈ નથી, જ્ઞાનનો છાંટોય નથી. અરે ધડ ઉપર છેલ્લું જ્ઞાન કરે, કાંઠે છપછપિયા કરે. ઊંડાણમાં જાઓ, ડીપમાં જાઓ. કાંઠે છપછપિયાત ન હાલે, ડીપમાં જઈને પછી વાત કરો કે આનો અર્થ શું થાય છે, આ શું કહેવા માગે છે. ચોટી ગયા છો એમનેમ ઉભળ્યું જ્ઞાન લઈ લઈને શીખેલું, સાંભળેલું. આત્મા અજર છે, અમર છે, વિનાશી આખી દુનિયાને ખબર છે. સાંભળી લીધું, વાંચી લીધું, શીખી લીધું અને બોલતા આવડી ગયું. પોપડ્યું જ્ઞાન. સીતારામ પોપટને ખબર નથી સીતારામ કોણ છે, બોલતા શીખી ગયો ખાલી. બરાબર? પછી બીજી વાણી, કબીર ખડા બાજાર મેં માંગે સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. સંત કબીરજી કહી રહ્યા છે બજારમાં ઊભા હતા અને જોતા હતા તો એમાં કેટલાય ખીચા કાપતા હતા અને કેટલાય દીકરીમાં તો દૃષ્ટિ ખરાબ કરતા હતા અને કેટલાય તોલમાં ઓછું દેતા હતા અને કેટલાય વધારે પૈસા લેતા હતા. બરાબર? તો ત્યારે સંત કબીરજીએ વિચાર કર્યો કે આ બધું શું છે. ત્યારે કીધું સંત કબીરજીએ બજારમાં ઊભા રહીને કે માંગે સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. હે પરમાત્મા, દરેકને સદબુદ્ધિ આપજો, સન્મતિ આપજો. મારે કોઈની યારે દુશ્મની પણ નથી અને કોઈ યારે મિત્રતા પણ નથી. ના કિસી સે બેર, ના કિસી સે દોસ્તી. માંગે સબકી ખેર, બધાય માટે દુઆ કરે છે. આને કહેવાય સંત. બીજાને ઉતારી પાડવાના ધંધા કરે સંત નથી, એ ઢોંગી પાખંડી છે. હું જ એક મોટો જ્ઞાની, બાકી બધા અજ્ઞાની. આ વિચાર કરજો. બરાબર? તો ભગત, આશા રાખું તમારા પ્રત્યેક તમને સમજાઈ ગયું હિસાબે. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.